तो नमस्कार मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં। જો તમે આ મારો વિડીયો પહેલી વાર નિહાળી રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો। તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં। જો તમે હાલ આ વિડીયો નિહાળી રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન ફટાફટ દબાવી દો, જેથી મારા દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોની આપને સરળતાથી નોટિફિકેશન મળી રહે। અને જો આપ મારો વિડીયો પહેલી વાર નિહાળી રહ્યા હોય તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે એક પેન અને એક બુક અવશ્ય પોતાની સાથે રાખો, જેથી કરીને અગત્યના મુદ્દાઓ અને ઉદાહરણોની નોંધ કરી શકાય। તો મિત્રો, આજે આપણે જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે આજે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જે કંઈ ભણ્યા એ મુજબ આજે આપણે ગુજરાતી ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ। જે ટેસ્ટ કુલ 25 માર્કની હશે અને એમાં ઓલ ક્વેશ્ચન આર કમ્પલસરી, બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે। ઈચ ક્વેશ્ચન કેરી 1 માર્ક, દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે। ઈચ રાઇટ આન્સર ગીવ યુ 1 માર્ક, જો તમારો જવાબ સાચો હશે તો તમને 1 માર્ક મળશે। ઈચ રોંગ આન્સર ડિડક્ટેડ 0.25 માર્ક, એટલે કે તમારો જો એક જવાબ ખોટો હશે તો એમાંથી 25 માર્ક માઇનસ થશે, એટલે કે જો જવાબ સાચો પડશે તો 1 માર્ક અને ખોટો પડશે તો એના 0.25 માર્ક બાદ થશે। અને ઈચ ક્વેશ્ચન એવું 40 સેકન્ડ, એટલે કે જનરલી 40 સેકન્ડ આપણે કાઉન્ટ કરીએ તો ઇઝીલી આપણે પેપર પૂરું ટાઈમમાં કરી શકીએ, પણ અહીંયા આપણે ટેસ્ટ છે એટલે હું તમને એક ક્વેશ્ચનની 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ આપીશ। તો રેડી મિત્રો એક્ઝામ આપવા માટે? ઓકે, તો ધેન બેસ્ટ ઓફ લક। તો મિત્રો તૈયાર છો તમે લોકો ટેસ્ટ આપવા માટે? તો ટેસ્ટ સ્ટાર્ટ કરીએ। ઓકે, ધેન ક્વેશ્ચન 1। તો મિત્રો અહીંયા જે ટેસ્ટમાં ક્વેશ્ચન હશે એ બધા જ ક્વેશ્ચન ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ એમ ત્રણેયમાંથી હશે। તો ક્વેશ્ચન 1 તમારે ક્વેશ્ચન 1 છે, એ માણસ લુચ્ચો દેખાય છે, આપેલ વાક્યમાં એ શું દર્શાવે છે? એ માણસ લુચ્ચો દેખાય છે, આપેલ વાક્યમાં લુચ્ચો એ શું છે? જેના જવાબ છે કૃદંત, વિશેષણ, સંજ્ઞા કે સર્વનામ। તો મિત્રો તમારો ટાઈમ પાસ થાય છે નાવ। મિત્રો વિચારો, એ માણસ લુચ્ચો દેખાય છે, આપેલ વાક્યમાં લુચ્ચો એ શું છે એ તમારે જવાબ આપવાનો છે। એના જવાબમાં છે કૃદંત, વિશેષણ, સંજ્ઞા કે સર્વનામ। મિત્રો જ્યારે પણ જવાબ આપો તો 2 વખત વિચારજો, કારણ કે એક વખત તમારાથી ટીક માર્ક થઈ ગયા પછી એ સુધારવાનો ચાન્સ તમને મળતો નથી, અને ઇનકેસ તમે સુધારશો તો પણ એ તમારો આન્સર વેલિડ ગણશે નહીં। એટલે ટીક કરતાં પહેલાં તમારે 2 વખત ચોક્કસ વિચારી લેવું। તો મિત્રો આનો જવાબ તમને આવડી ગયો? એ માણસ લુચ્ચો દેખાય છે, આપેલ વાક્યમાં લુચ્ચો એ શું છે? તો આપેલ વાક્યમાં લુચ્ચો એ શું આવશે મિત્રો? યસ, શું આવશે આપણો જવાબ? વિશેષણ। બરાબર મિત્રો, અહીંયા તમે પ્રશ્ન પૂછો માણસને કે એ માણસ લુચ્ચો દેખાય છે, તો એના પ્રશ્ન પૂછો કેવો દેખાય? તો જવાબ શું આવશે આપણો? લુચ્ચો। તો લુચ્ચો આપણને શું થશે? વિશેષણ
તો ક્લિયર મિત્રો? નાવ સેકન્ડ ક્વેશ્ચન, ભારત સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભારત સંજ્ઞાનો પ્રકાર જણાવો. એનો પહેલો ઓપ્શન છે જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક અને દ્રવ્યવાચક. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ભારત, અહીંયા દેશની વાત કરવામાં આવેલી છે. આઈ હોપ કે આ પ્રશ્નનો જવાબ તમને આવડી જશે. ભારત એ દેશનું નામ છે, એની તમારે સંજ્ઞા અથવા તો નામનો પ્રકાર જણાવવાનો છે. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ તમને આઈ થિંક આવડી ગયો હશે. આ પ્રશ્નનો સાચો જવાબ થશે વ્યક્તિવાચક નામ. કારણ કે ભારત એ બધા દેશમાંથી એક અલગ તારવેલું નામ છે, એટલે આપણા માટે જવાબ સાચો શું થશે? વ્યક્તિવાચક નામ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3. બરાબર? તો ક્વેશ્ચન નંબર 3 જે છે એ છે, તેની પાસે 10 રૂપિયા છે, રેખાંકિત પદના વિશેષણનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીંયા તમને કહી દીધું છે કે વિશેષણનો પ્રકાર જણાવો. તો આ 10 જે છે એ તમારે વિશેષણ કયું છે એ ઓળખવાનું છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવશે, અહીંયા સંખ્યા દર્શાવી છે. શું દર્શાવે છે? સંખ્યા. તો આ જે વિશેષણ છે એનો પ્રકાર થશે સંખ્યાવાચક વિશેષણ. તો ક્લિયર મિત્રો? ઓકે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4માં. ક્વેશ્ચન નંબર 4 એવું કહેવા માંગે છે કે પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. વાક્યનો પ્રકાર જણાવો. એ સાદું વાક્ય, બી સંયુક્ત વાક્ય, સી સંકુલ વાક્ય કે ડી આપેલ એક પણ નહીં. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મિત્રો, ટાઈમ મેનેજમેન્ટ પણ તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્વનું છે. કારણ કે જો તમે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરશો તો જ ઇન ટાઈમમાં તમે પેપર પૂરું કરી શકશો. જો ટાઈમ મેનેજમેન્ટ નહીં કર્યું તો બની શકે એવું કે તમારે છેલ્લે 15, 20 કે 25 જેવા પ્રશ્નો પણ એટેન્ડ કરવાના બાકી રહી જાય. બરાબર? તો ટાઈમ મેનેજમેન્ટ એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. તો અહીંયા તમારો જે સાચો જવાબ આવશે એ આવશે પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. તો મિત્રો, અહીંયા બે અલગ અલગ સાદા વાક્યો છે. પડદો ખુલ્યો, નાટક ભજવાયું. અને બે સાદા વાક્યોને પણ સંયોજકથી જોડાયેલું છે. તો આપેલ વાક્ય કેવું થશે આપણા માટે?
કેવું વાક્ય થશે? યસ મિત્રો. તો સાચો જવાબ છે બ, સંયુક્ત વાક્ય. તો ક્લિયર મિત્રો? સાચો જવાબ શું આવશે? સંયુક્ત વાક્ય. ઓકે, તો ક્વેશ્ચન નંબર 5 ઉપર આપણે જઈએ. ક્વેશ્ચન 5 છે, નીચેનામાંથી સાચું કર્મણી વાક્ય કયું છે? તો નીચે તમને ઓપ્શન આપેલા છે. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. દરેક પ્રશ્નનો જવાબ આપતી વખતે 2 વખત ખાસ વિચાર કરજો. બરાબર, કારણ કે ઘણી વખત ઓપ્શન એક સરખા જ લાગતા હશે તમને, પરંતુ તેમાં માઇનોર ચેન્જીસ હશે, માઇનોર હિન્ટ હશે. એ હિન્ટ તમારે શોધવાની રહેશે. તો અહીંયા તમને કર્મણી વાક્ય પૂછેલું છે, તો તેનો સાચો જવાબ છે આપણે એવું કીધું કર્મણીમાં થી થકી વડે આવશે અને ક્રિયાપદ ચેન્જ થઈ જાય. તો અહીં ક્રિયાપદ સાંભળે છે, સાંભળે છે, સંભળાય છે અને સંભાળાય છે. તો અહીંયા થી અને વડે આવી ગયું. તો દાદા કેસરી સિંહથી રેડિયો સંભળાય છે. બરોબર, તો આપણો સાચો જવાબ શું આવશે? દાદા કેસરી સિંહથી રેડિયો સંભળાય છે. મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. તો હવે આવડે તમને કર્મણી અને કર્તરી વાક્ય ઓળખતા? ઓકે, ગુડ. તો નેક્સ્ટ આગળના ક્વેશ્ચન પર વધીએ. ક્વેશ્ચન નંબર 6. તો મિત્રો ક્વેશ્ચન 6 એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી પ્રેરક વાક્ય જણાવો. તો નીચે તમને ઓપ્શન આપેલા છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે મિત્રો, અહીંયા તમને પૂછેલું છે પ્રેરક વાક્ય જણાવો. તો પ્રેરક વાક્યની વાક્ય રચના આપણે જોઈ લીધી કે કરતા પોતે ક્રિયા ના કરતા હોય, પરંતુ બીજા પાસે કરાવડાવતો હોય. તો અહીંયા જો માળી ઝાડ કપે તો ખુદ કરે છે, માળી ઝાડ કપાય છે, કપાવે છે પણ કોની પાસે એ નથી દર્શાવ્યું. અને અહીંયા જે સી ઓપ્શન એટલે કે ક જે ઓપ્શન છે એ ક ઓપ્શન છે, માલિક માળી પાસે ઝાડ કપાવડાવે છે. તો આપણો સાચો જવાબ શું આવશે? ક, માલિક માળી પાસે ઝાડ કપાવડાવે છે. ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કયા સાહિત્યકારને આદિ કવિ તરીકેનું બિરુદ આપવામાં આવેલ છે? ઓપ્શન તમારી સામે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મિત્રો, સાહિત્યમાં તમને ઘણા બધા અટપટા પ્રશ્નો આ વખતે પૂછવાની શક્યતા છે, એટલે સાહિત્યના પ્રશ્નો તમે એટેન્ડ કરો તો ખાસ ધ્યાન રાખજો કે કયો જવાબ સાચો છે. તમને કન્ફ્યુઝ કરવા માટે એક સરખા ઓપ્શન પણ આપી શકે છે. તો તમારે સાચો જવાબ શોધીને ટીક માર્ક કરવાનો હશે. ટીક માર્ક કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે રાઉન્ડ છે એ સંપૂર્ણપણે ડાર્ક કરવાનું. બરાબર, અધૂરું કે ચંદ્રાકારનો રાઉન્ડ વેલિડ છે નહીં. તમારો જવાબ સાચો હોવા છતાં પણ એ તમારા નેગેટિવ માર્કિંગ કાઉન્ટ થશે. બરાબર, તો માર્ક કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો. તો
તો અહીંયા મિત્રો તમને પૂછેલું છે કે નીચેમાંથી કયા સાહિત્યકારને આદિકવિ તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. તો આદિકવિનું બિરુદ આપણે સાહિત્યના ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આદિકવિ શબ્દ આવે એટલે તમારા મગજમાં એક શબ્દ સ્ટ્રાઇક થવો જોઈએ. કયો શબ્દ? તો આપણો સાચો જવાબ આવશે નરસિંહ મહેતા. બરાબર, નરસિંહ મહેતાને આદિકવિ તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. એ આપણે સાહિત્યના લેક્ચરમાં જોઈ ગયા હતા અને એ સમયે પણ મેં કીધું હતું કે પરીક્ષામાં પૂછવાની શક્યતા ધરાવતો આ પ્રશ્ન છે. ઓકે, તો આગળ વધીએ. નીચેમાંથી કયું બિરુદ હેમચંદ્રાચાર્યને આપવામાં આવેલું છે? તમારી સામે ઓપ્શન છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મિત્રો રાઈટ આન્સર સિલેક્ટ કરતા પહેલા બે વખત વિચારી લેવું કે તમે જે આન્સર સિલેક્ટ કરેલો છે એ ખરેખર સાચો છે. કારણ કે ક્યારેક એવું થાય કે ઉતાવળમાં તમને આન્સર ખબર હોય પરંતુ તમે ભૂલથી કોઈ બીજો જવાબ જ ટીક કરી નાખો. તો આ ખાસ ધ્યાન રાખવું કે તમારો જવાબ જો બી હોય તો ફરજિયાત બી જ ટીક કરવાનું રહેશે. બરાબર, એ કન્ફર્મ ખાતરી કરી લેવી. ઓકે, તો આપણે અહીંયા પ્રશ્ન હતો કે નીચેમાંથી કયા સાહિત્યકારને અથવા તો હેમચંદ્રાચાર્યને કયું બિરુદ નીચેમાંથી હેમચંદ્રાચાર્યને કયું બિરુદ આપવામાં આવેલું છે? તો આપણે જોઈ ગયા પીપીટીમાં, સાહિત્યના લેક્ચરની પીપીટીમાં. તો એને કયું બિરુદ આપવામાં આવ્યું છે? કાલિકાલ સર્વજ્ઞ. મિત્રો, મેં પીપીટી સ્લાઇડ હું બતાવતો હતો ત્યારે સાઈડમાં હેમચંદ્રાચાર્યનો ફોટો હતો, એની નીચે પણ લખેલું હતું, એ પણ મેં દર્શાવેલું હતું. તો આપણો સાચો જવાબ આવશે કાલિકાલ સર્વજ્ઞ. ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. સાહિત્યમાં ભવાઈના પિતા તરીકેનું બિરુદ કોને આપવામાં આવે છે? તમારી સામે ઓપ્શન છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મિત્રો, આ વખતે સાહિત્ય અને ભાષામાં તમારે ખાસ મહેનત કરવાની રહેશે. કારણ કે તમને જે કંઈ ભાષા કે સાહિત્ય પૂછશે એ 12th પ્લસ એટલે કે 12મા ધોરણથી ઉચ્ચ કક્ષાનું એટલે કે ગ્રેજ્યુએશન લેવલનું પૂછશે. એટલે વધારે જો પ્રશ્નો ટ્વિસ્ટ કરીને તમને પૂછવાના થશે તો આઈધર સાહિત્ય કે ભાષા આમાંથી જ તમને કોઈ વધારે ડીપ પ્રશ્નો પૂછવાની શક્યતા છે. તો મિત્રો, આપણો પ્રશ્ન હતો ગુજરાતી સાહિત્યમાં ભવાઈના પિતા તરીકેનું બિરુદ કોને આપવામાં આવેલું છે? તો આપણે જ્યારે સાહિત્યનો લેક્ચર જોયો હતો ત્યારે જ મેં તમારી સામે સમજાવેલું હતું કે ભવાઈ શબ્દ આવે એટલે તમારા મનમાં કયું નામ આવી જવું જોઈએ? તો કે અસાહિત ઠાકર. તો મિત્રો, ભવાઈના પિતા તરીકેનું બિરુદ કોને આપવામાં આવેલું છે? અસાહિત ઠાકર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 10. આખ્યાનના પિતા તરીકે નીચેનામાંથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તમારી સામે જવાબ છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. દરેક વિકલ્પ તમારે એકવાર ખાસ વિચારી લેવું કે કયો વિકલ્પ સાચો હોઈ શકે. બરાબર, પછી જ તમારે ફાઇનલ આન્સર સિલેક્ટ કરવાનો રહેશે, જેથી કરીને તમારે ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. તો મિત્રો, આપણો પ્રશ્ન હતો આખ્યાનના પિતા તરીકે નીચેનામાંથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો અગાઉ જ પ્રશ્નમાં આપણે ડિસ્કશન થયું કે આખ્યાન શબ્દ જ્યારે આવે ત્યારે તમારી સામે એક નામ યાદ આવી જવું જોઈએ
કયું નામ? તો કે અસાહિત ઠાકર. ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. જન્મ જન્મની દાસી આ બિરુદ કયા ગુજરાતી સાહિત્યકારને આપવામાં આવેલું છે? બરાબર. સોરી મિત્રો, આમાં થોડુંક જવાબ ભૂલ થઈ. આમાં સાચો જવાબ તમારો હશે કવિ ભાલણ. બરાબર. આખ્યાનના પિતા આવે તો કવિ ભાલણ. બરાબર. તો સાચો જવાબ આવશે બ, કવિ ભાલણ. જ્યારે ભવાઈના પિતા તરીકેનો પૂછવામાં આવે ત્યારે તમારો જવાબ આવશે અસાહિત ઠાકર. તો ક્લિયર મિત્રો? આખ્યાનના પિતા પૂછે તો કવિ ભાલણ અને ભવાઈના પિતા પૂછે તો અસાહિત ઠાકર. ઓકે, તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. જન્મ જન્મની દાસી આ બિરુદ કયા સાહિત્યકારને આપવામાં આવેલું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મિત્રો, આ વખતે ગુજરાતી વ્યાકરણમાં તૈયારીમાં જેટલો ટાઈમ આપો એટલો જ ટાઈમ તમારે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને આપવાનો રહેશે. અને ટીક કરતી વખતે ખાસ કન્ફર્મ કરો કે ક્વેશ્ચન 16નો આન્સર જે છે એ તમે ક્વેશ્ચન 16ની સામે ટીક માર્ક કરો છો ને, આ વસ્તુ ખાસ નોંધજો. કારણ કે એકવાર એવું થશે કે એકથી જો ભૂલથી તમે 16ને બદલે 17માં ટીક કર્યું તો બાકીના બધા જ પ્રશ્નોના જવાબ ખોટા, સાચા હોવા છતાં પણ ખોટા કાઉન્ટ થશે. એટલે આ વસ્તુ કન્ફર્મ કરજો કે 16નું ટીક 16માં પ્રશ્નનો જવાબ એટલે કે આન્સર બુકમાં 16ની સામે જ થવો જોઈએ. તો આપણો પ્રશ્ન હતો જન્મ જન્મની દાસી આ બિરુદ કયા સાહિત્યકારને આપવામાં આવેલું છે? તો મિત્રો, મેં જ્યારે આપણે સાહિત્યની પીપીટી જોતા હતા ત્યારે મેં તમને કીધું હતું. તો આનો સાચો જવાબ આવશે મીરાબાઈ. તો મીરાબાઈને કયું બિરુદ આપવામાં આવેલું છે? તો કે જન્મ જન્મની દાસી. ઓકે, તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. નીચેનામાંથી કયા શહેરને નરસિંહ મહેતાની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, અહીંયા આપણે ડિસ્કસ થયેલું હતું કે નરસિંહ મહેતાની કર્મભૂમિ. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઉતાવળ જરા પણ ના કરતા. તમને પૂછેલું છે કર્મભૂમિ. બરાબર, તો કર્મભૂમિ જ આપણે લખવાની છે. ઓકે, તો મિત્રો, આપણે સાહિત્યના લેક્ચરમાં જ્યારે હું નરસિંહ મહેતા વિશે સમજાવતો હતો ત્યારે મેં તમને જણાવેલું હતું કે જો નરસિંહ મહેતાની જન્મભૂમિ પૂછે તો તળાજા અને કર્મભૂમિ પૂછે તો જુનાગઢ. અહીંયા આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે? કર્મભૂમિ. તો આપણો સાચો જવાબ શું આવશે અહીંયા મિત્રો? શું જવાબ આવશે? યસ, જુનાગઢ. કર્મભૂમિ છે એટલે જુનાગઢ. જો જન્મભૂમિ હોત તો તળાજા. ઓકે, તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 પર. ક્વેશ્ચન નંબર 13 છે નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલી નથી? શામળસાનો વિવાહ, હુંડી, કુંવરબાઈ અને માધવ ક્યાંય નથી મધુવનમાં. જો મિત્રો તમને નરસિંહ મહેતાની કૃતિના નામ આવડતા હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે.
બરાબર. તો મિત્રો આપણે સાહિત્યના વિડીયો લેક્ચરમાં જોયેલું હતું કે નરસિંહ મહેતા દ્વારા લખાયેલી અગત્યની કૃતિઓ, તો જાણીતી કૃતિઓ કઈ કઈ છે. તો સામરસાનો વિવાહ પણ નરસિંહ મહેતા દ્વારા લખાયેલી છે. હુંડી પણ નરસિંહ મહેતા દ્વારા લખાયેલી. કુંવરબાઈનું મામેરું પણ નરસિંહ મહેતા દ્વારા લખાયેલી છે. તો કઈ કૃતિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલી નથી? તો આપણો જવાબ આવશે માધવ ક્યાંય નથી મધુવનમાં. તો ક્લિયર મિત્રો, આપણો સાચો જવાબ શું આવશે? માધવ ક્યાંય નથી મધુવનમાં. ઓકે, તો ક્વેશ્ચન નંબર 14. વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલું વાણીમય માધ્યમ, તો અહીંયા તમને વ્યાખ્યા પૂછેલી છે. જો મિત્રો તમને વ્યાખ્યા યાદ હશે તો આ જવાબ પણ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. બરાબર. મિત્રો અત્યારે જે કે આપણે લેક્ચર જોયા, લેક્ચર આમ જોવા જાવ તો ઇન્ટ્રોડક્ટરી હતા, એટલે કે સ્ટાર્ટિંગના પોર્શન હતા. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ અઘરું આવતું જશે. બરાબર. તો એ પ્રમાણે પ્રશ્નો પણ ધીમે ધીમે અઘરા આવતા જશે. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે કે વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવડે છે. જો મિત્રો તમને ગુજરાતી ભાષાની વ્યાખ્યા યાદ હશે તો આ તમારા જવાબ એકદમ ઈઝી થઈ જશે. બરાબર. તો આ બેઝિકલી તમને જે પૂછ્યું છે અહીંયા કે વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો બીજું કંઈ નથી પરંતુ ગુજરાતી ભાષા અથવા તો ભાષાની વ્યાખ્યા જ છે. તો ક્લિયર મિત્રો, ક્વેશ્ચન નંબર 14. તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન છે ધ્વનિ ઘટક, ઓપ્શન બ ધ્વનિ શ્રેણી, ઓપ્શન સી લિપિ કે ઓપ્શન ડ બોલી. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન છે. તો મિત્રો તમે ધ્યાનથી જો આ પ્રશ્ન સમજશો તો જવાબ પણ તમારા માટે એકદમ ઈઝી છે. બરાબર. તો 4 ઓપ્શનમાંથી તમારે કોઈ એક રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે. તો મિત્રો આપણે જ્યારે ભાષાનો લેક્ચર જોતા હતા ત્યારે ભાષાના લેક્ચરમાં આપણે એક પોઈન્ટ જોયેલો હતો, ભાષા અને લિપિ. તો લિપિની જો વ્યાખ્યા તમને યાદ હશે તો તમને આ પ્રશ્નનો જવાબ પણ આવડી જશે. લિપિની વ્યાખ્યા હતી કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને લિપિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન બીજું કંઈ નહીં પરંતુ શેની વ્યાખ્યા છે? લિપિની. તો આપણો જવાબ શું આવશે અહીંયા? લિપિ. તો ક્લિયર મિત્રો, ક્વેશ્ચન નંબર 15. તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. બોલી એટલે શું? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને બોલી એટલે શું, એટલે ઇન શોર્ટ તમને અહીંયા બોલીની ડેફિનેશન પૂછેલી છે. બરાબર. ઓપ્શન એ છે અલગ અલગ પ્રાંત કે પ્રદેશ પ્રમાણે બોલાતી ભાષા, કોઈ એક દેશમાં બોલાતી ભાષા, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ભાષા કે ઉપરના પૈકી એક પણ નહીં. તો મિત્રો અહીંયા તમે જવાબ જોશો તો તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ અલગ શબ્દો, એક સરખા વ્યાખ્યા ધરાવતા શબ્દો આપવામાં આવેલા છે જે તમને વધુ કન્ફ્યુઝ કરવા માંગે. પરંતુ મિત્રો જો તમારો કન્ટેન્ટ એટલે કે તમારો કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. જેમ આગળના પ્રશ્નમાં તમારી વ્યાખ્યા ક્લિયર હતી તો ભાષા અને લિપિ જવાબ તમને આવડી ગયો, સેમ અહીંયા તમારા માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ જવાબ પણ તમને આવડી જશે. તો મિત્રો અહીંયા પ્રશ્ન છે બોલી એટલે શું? ઇન શોર્ટ તમને અહીંયા જે કંઈ પૂછવા માંગે છે શું છે? બોલીની વ્યાખ્યા.
તો બોલીની વ્યાખ્યા મિત્રો આપણે જોયેલી જ હતી ભાષાના લેક્ચરમાં કે અલગ અલગ પ્રાંત કે પ્રદેશ પ્રમાણે બોલાતી ભાષા. તો આપણો સાચો જવાબ શું આવશે અહીંયા મિત્રો? અ. અલગ અલગ પ્રાંત કે પ્રદેશ પ્રમાણે બોલાતી ભાષા, એને શું કહીશું આપણે? બોલી, જે આપણે ગુજરાતી ભાષાના લેક્ચરમાં જોયેલું હતું. ઓકે મિત્રો, તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 70 પર. ક્વેશ્ચન નંબર 70, ચાંગદેવ એ કોનું મૂળ નામ છે? ઓપ્શન તમારી સામે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછેલું છે કે ચાંગદેવ એ કોનું મૂળ નામ છે? તો અ. સિદ્ધરાજ જયસિંહ, બ. કવિ કલાપી, ક. પદ્મનાભમ, ડ. હેમચંદ્રાચાર્ય. તો મિત્રો તમારી સામે 4 પોઈન્ટ છે. જો તમે ગુજરાતી ભાષા સાહિત્યના લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કરેલા હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. બરોબર? તો હવે તમને મિત્રો ખ્યાલ આવે છે કે સાહિત્યમાં બધાના મૂળ નામ, આખા નામ, પિતાના નામ, માતાના નામ, પુત્રોનું નામ કે ગુરુનું નામ યાદ રાખવા શા માટે જરૂરી છે? કારણ કે સાહિત્યમાંથી તમને કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે. બરોબર? તો આ બધા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવા પડશે. તો પ્રશ્ન અહીંયા છે, ચાંગદેવ એ કોનું મૂળ નામ છે? બરાબર? તો ચાંગદેવ જે છે એ આપણે સાહિત્યના વિડીયો લેક્ચરમાં જોયેલું હતું જ્યારે આપણે હેમચંદ્રાચાર્ય વિશે ભણતા હતા ત્યારે. તો ચાંગદેવ એ કોનું મૂળ નામ છે મિત્રો? હેમચંદ્રાચાર્ય. તો આપણો સાચો જવાબ શું આવશે? ચાંગદેવ એ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 18 પર. તો ક્વેશ્ચન નંબર 18 છે, જે વાક્ય રચનામાં ગુણ વાક્ય અને મુખ્ય વાક્ય આવેલા હોય તે વાક્ય રચનાને પ્રકાર નીચેનામાંથી કયો હોઈ શકે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે જે વાક્ય રચનામાં ગુણ વાક્ય અને મુખ્ય વાક્ય હોય. એ ખાસ યાદ રાખજો મિત્રો. શબ્દો સમજશો, તમે પ્રશ્ન સમજશો તો તમને ઓટોમેટિક એનો આન્સર 60% આવડી જશે. પ્રશ્ન શું કહેવા માંગે એ પહેલાં સમજો. જો પ્રશ્ન જે કહેવા માંગે છે તમે સમજી જશો તો જવાબ તમને ઓટોમેટિક આવડી જશે. તો મારી આપ લોકોને ખાસ વિનંતી છે કે દરેક પ્રશ્નને વ્યવસ્થિત પહેલાં સમજો, વિચારો, ધેન ડિસાઇડ, પછી તમે નક્કી કરો. તો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે જે વાક્ય રચનામાં ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય આવેલું હોય તે વાક્ય રચનાનો પ્રકાર નીચેનામાંથી કયો હોઈ શકે? અ. મિશ્ર અથવા સંકુલ વાક્ય રચના, સંયુક્ત વાક્ય રચના, સાદી વાક્ય રચના કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આપણે ગુજરાતી વાક્ય રચનાનો પ્રકારનો જે વિડીયો લેક્ચર જોયો હતો એમાં આપણે અલગ અલગ આ ત્રણેય વાક્ય રચના હતી એની આપણે વ્યાખ્યા જોયેલી હતી. બરાબર? તો એ મુજબ જોઈએ તો આ જે છે એ પ્રશ્નનો સાચો જવાબ થશે મિશ્ર અથવા સંકુલ વાક્ય રચના. બરાબર? તેની વ્યાખ્યા શું હતી કે જે વાક્યમાં ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય સંયોજકની મદદ વડે જોડાયેલું હોય. જો બે સાદા વાક્યો હશે તો સંયુક્ત વાક્ય, જો વિધેય ખંડ કે ઉદ્દેશ્ય ખંડ હશે તો સાદી વાક્ય રચના. તો ક્લિયર મિત્રો? ક્વેશ્ચન નંબર 18. નેક્સ્ટ, તો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 19. તો નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતા પદ કે શબ્દને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે, નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો પદ કે શબ્દને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અ. સર્વનામ, બ. વિશેષણ, ક. ક્રિયા વિશેષણ કે ડ. કૃદંત. તો પ્રશ્ન તમે વ્યવસ્થિત સમજી લો તો જવાબ તમારી સામે જ છે ડિસ્પ્લે પર. તો અહીંયા તમને પૂછ્યું છે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ કે પદ, બરાબર, એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમે ગુજરાતી મારો ચેનલ પર અપલોડ કરેલ ગુજરાતી વાક્ય રચનાના પ્રકારનો વિડીયો જો તમે વ્યવસ્થિત જોયેલો હશે તો આ વસ્તુ તમને આવડી જશે. તો પ્રશ્ન છે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. તો આનો જવાબ આવશે આપણા માટે
વિશેષણ, બરોબર. તો નામને બદલે વપરાતું હોય તો સર્વનામ, નામના અર્થમાં વધારો કરતો તો વિશેષણ, ક્રિયાપદના અર્થમાં વધારો કરતો. જે આ પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ, તો જવાબ આવે ક્રિયા વિશેષણ. પણ નામના અર્થમાં છે તો જવાબ આવશે આપણો વિશેષણ, બરોબર. કૃદંત આપણે જોઈ ગયું કે મૂળ ક્રિયાપદના અલગ અલગ સ્વરૂપ. તો ક્લિયર મિત્રો, અહીંયા સાચો જવાબ આવશે આપણો બ વિશેષણ. ઓકે, તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. તો ક્વેશ્ચન નંબર 20 છે, નીચેમાંથી કયું વિધાન સર્વનામ માટે સાચું હોઈ શકે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો, અહીંયા તમને એવું પૂછવામાં આવેલું છે કે નીચેનામાંથી કયું વિધાન સર્વનામ માટે સાચું છે? તો પહેલા તમે સમજવાની ટ્રાય કરો કે તમને શું પૂછવા માંગે છે અહીંયા. સર્વનામ. તો મિત્રો, સર્વનામનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જરૂરી છે. તો પ્રશ્ન જે છે એના ઓપ્શન આ પ્રમાણે છે. અ, નામયોગી અવયવ તરીકે વપરાય, વાક્યના અર્થમાં વધારો કરવા માટે વપરાય, ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે વપરાય, અને નામને બદલે વપરાતો શબ્દ કે પદ, બરાબર. તો આ જે છે એમાં તમારે સર્વનામ માટે આપેલ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે એ તમારે સાચું વિધાન શોધવાનું છે. તો સર્વનામનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ જવાબ તમને ઇઝીલી આવડી જશે. તો સર્વનામમાં આ બધી બાબતો આપણે જ્યારે સર્વનામનો વિડીયો લેક્ચર જોયો ત્યારે આ બધી બાબતો આપણે ડિસ્કશન વ્યવસ્થિત રીતે કરેલી છે. તો અહીંયા તમારી સામે પ્રશ્ન છે કે નીચેમાંથી કયું વિધાન સર્વનામ માટે સાચું છે? તો નામયોગી અવયવ તરીકે વપરાય એ ના હોય. તો વાક્યના અર્થમાં વધારો કરવા માટે વપરાય તો અહીંયા આ જે છે એ વિશેષણ માટેનું છે, બરોબર. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે તો ક્રિયા વિશેષણ. તો આ બંને લાગુ પડતા નથી, ત્રણે ઓપ્શન લાગુ પડતા નથી. તો સર્વનામની વ્યાખ્યા અહીંયા છે નામને બદલે વપરાતો શબ્દ. તો તમારો ઓપ્શન કયો આવશે સાચો જવાબ? નામને બદલે વપરાતો શબ્દ. તો જવાબ આવશે નામને બદલે વપરાતો પદ કે શબ્દ. ક્લિયર મિત્રો? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. તો ક્વેશ્ચન નંબર 21 જે છે એ છે, આદિમાનવો પોતાના સંદેશાની આપલે શેની મદદથી કરતા હતા? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો, અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે તો આ પોઈન્ટ આપણે ભાષામાં જોઈ ગયેલા હતા. જો તમે ભાષાની ઉત્પત્તિ અને ભાષા એટલે શું આ વિડીયો લેક્ચર જોયેલો હશે તો તમને આ બાબતનો ખ્યાલ આવી જ જશે ઇઝીલી, બરાબર. તો પ્રશ્ન એવો છે કે આદિમાનવો પોતાના સંદેશાની આપલે શેની મદદથી કરતા હતા, અથવા શેની મદદથી અથવા શેના દ્વારા કરતા હતા, બરાબર. તો ઓપ્શન છે અવાજોના અનુકરણ દ્વારા, એકબીજાનો સ્પર્શ કરીને, નૃત્ય કરીને, કે વિચારોની અભિવ્યક્તિ દ્વારા, બરાબર. તો મિત્રો, આ પ્રશ્ન જે છે એ ભાષામાંથી પૂછાયેલો છે. તો ભાષાનો લેક્ચર આપણે મારી યુટ્યુબ ચેનલ પર અગાઉ અપલોડ કરેલો જ છે. આમાંથી કોઈ પણ લેક્ચર આપ ફરીવાર જોવા માંગતા હો તો બધા જ વિડીયોની લિંક નીચે આપેલી જ છે. કોઈ પણ વિડીયો તમે લિંક પર ક્લિક કરીને નિહાળી શકો છો, બરાબર. તો અહીંયા તમારી સામે પ્રશ્ન છે કે આદિમાનવ પોતાના સંદેશાની આપલે શેની મદદથી કરતા હતા? તો આપણો જવાબ આવશે આદિમાનવો પોતાના સંદેશાની આપલે શેની મદદથી કરતા હતા? તો કે અવાજોના અનુકરણથી. મિત્રો, મેં તમને એ સમયે ટાર્ઝન અને મોગલીનું ઉદાહરણ આપીને પણ આ બાબત સમજાવેલી હતી અને ત્યારે જ સમજાવેલું હતું કે એક્ઝામની દ્રષ્ટિએ આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. તો ક્વેશ્ચન નંબર 22 છે, ગીરવાણગીરા શબ્દનો અર્થ શું થાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો, અહીંયા તમને પૂછેલું છે કે ગીરવાણગીરા શબ્દનો અર્થ શું થાય? તો મિત્રો, આ પોઈન્ટ પણ અથવા તો આ પ્રશ્ન પણ તમને ભાષા સેક્શનમાંથી જ પૂછવાયેલો છે. તો ગીરવાણગીરા શબ્દ આપણે ભાષાની ઉત્પત્તિમાં જોઈ ગયેલા હતા. તો ગીરવાણગીરા શબ્દનો અર્થ શું થાય? અ, ઈશ્વરે ઋષિમુનિને આપેલું જ્ઞાન, બ, દેવતાઓ દ્વારા બોલાતી ભાષા, ક, સંસ્કૃત ભાષા, ડ, પ્રાકૃત ભાષા. તો મિત્રો, તમને ધીમે ધીમે આઈ થિંક ખ્યાલ આવતો હશે કે ગુજરાતી ભાષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો, જેમ જેમ આપણે ટેસ્ટ લેતા જઈશું એમ એમ તમને વધુ ને વધુ ખ્યાલ આવતો રહેશે. તો મારી તમને લોકોને રિક્વેસ્ટ છે કે દર રવિવારે મારા દ્વારા જે કંઈ ટેસ્ટ લેવામાં આવે એ ટેસ્ટ તમે બધા એટેન્ડ કરો, જેથી કરીને તમને વિષયની તૈયારીઓ સાથે સાથે
MCQની તૈયારી પણ થતી થાય. તો મિત્રો અહીંયા શબ્દ છે આપણો ગીરવાણગીરા શબ્દનો મતલબ શું થાય? તો મિત્રો ગીરવાણગીરા શબ્દ આપણે ભાષાના સેક્શનમાં જોઈ ગયેલા હતા કે હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે ભાષા એ ગીરવાણગીરા શબ્દ પરથી ઉતરી આવેલી હતી, જેનો મતલબ થાય ઈશ્વરે ઋષિ મુનિઓને આપેલું જ્ઞાન. તો ક્લિયર મિત્રો? અહીંયા સાચો જવાબ શું આવશે? ઈશ્વરે ઋષિ મુનિઓને આપેલ જ્ઞાન. તો ક્લિયર? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. કયા સંપ્રદાય પ્રમાણે ભાષા એ અર્ધમાં ગતિ પરથી ઉતરી આવેલી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે કે કયા સંપ્રદાય પ્રમાણે ભાષા એ અર્ધમાં ગતિ પરથી ઉતરી આવેલી છે? તો તમને ઓપ્શન આપેલા છે અલગ અલગ. હિન્દુ સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, રોમન કે કેથોલિક સંપ્રદાય, કે આ તેરમાંથી એક પણ નહીં. બરાબર. આ પ્રશ્ન પર તમને ગુજરાતી ભાષાના સેક્શનમાંથી પૂછવામાં આવેલો છે. બરાબર. તો પ્રશ્નનો સાચો જવાબ થશે, શું થશે મિત્રો? યસ, બૌદ્ધ સંપ્રદાય. શું સાચો જવાબ આવશે? બૌદ્ધ સંપ્રદાય કે બૌદ્ધ ધર્મ. હિન્દુ સંપ્રદાય પ્રમાણે આપણે ખ્યાલ છે ગીરવાણગીરા પરથી. રોમન કેથોલિક સંપ્રદાય પ્રમાણે આપણે ખ્યાલ છે શું હતું મિત્રો? હિબ્રુ પ્રાચીન ભાષા. યસ, ગુડ. તો સાચો જવાબ શું આવશે આપણો? બૌદ્ધ સંપ્રદાય. ઓકે, તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 24. ક્વેશ્ચન નંબર 24 છે, બે અલગ અલગ વાક્ય કે પદને જોડવા માટે વપરાતી રચનાઓને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન છે બે અલગ અલગ વાક્ય કે પદને જોડવા માટે વપરાતી રચનાને શું કહેવામાં આવે છે? અ કૃદંત, બ સંયોજક, ક વિભક્તિ, કે ડ નામયોગી અવયવ. તો મિત્રો હું લેક્ચરની શરૂઆતમાં જ કહું છું કે તમારે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. બરાબર. જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો બધા જ પ્રશ્નો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. બરાબર. પહેલા કેવું હતું કે ઉદાહરણ પૂછતા. મિત્રો હવે ઉદાહરણ બહુ જ ઓછા પૂછે છે. જનરલી એ લોકો કન્ટેન્ટ બેઝ વધારે પ્રશ્ન પૂછે. તો તમે જે પ્રિપેરેશન કરશો એ બધી પ્રિપેરેશન કન્ટેન્ટ બેઝ કરજો. બરાબર, જેથી કરીને તમને નવા પ્રશ્નો પૂછે તો તમને એનો આન્સર આવડી શકે. તો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે બે અલગ અલગ વાક્ય કે પદને જોડવા માટે વપરાતી રચનાને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ બીજું કંઈ નથી. આ તમને જે પૂછેલું છે એ બીજું કંઈ નથી પરંતુ સંયોજકની જ વ્યાખ્યા છે. તો આપણો સાચો જવાબ શું આવશે? સંયોજક. ક્લિયર મિત્રો? ઓકે, તો આગળ વધીએ. આપણો આજના ટેસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 25. આખ્યાનને સૌ પ્રથમ કડવાબદ્ધ કરવાનો શ્રેય નીચેનામાંથી કયા સાહિત્યકારને જાય છે? મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી, બરાબર, કે પૂછાવાની વધુ શક્યતા ધરાવતો પ્રશ્ન છે આ. આખ્યાનને સર્વપ્રથમ કડવાબદ્ધ કરવાનો શ્રેય નીચેનામાંથી કયા સાહિત્યકારને જાય છે? ઓપ્શન તમારી સામે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે આખ્યાનને સૌપ્રથમ કડવાબદ્ધ એટલે મેં વિડીયો લેક્ચરમાં પણ સમજાવેલું હતું કે એને યોગ્ય પદ્ધતિસર પંક્તિ પ્રમાણે ગોઠવવા. બરાબર. તો આખ્યાનની જે એક કડી હોય, એક પંક્તિ હોય, એને કડવા તરીકે ઓળખવામાં આવે છે. તો એક પંક્તિઓને અથવા તે કડવાઓને પદ્ધતિસર ગોઠવવાનો શ્રેય નીચેનામાંથી કયા સાહિત્યકારને ફાળે જાય છે? તો દયારામ, દલપતરામ, ભાલણ કે પ્રેમાનંદ. મિત્રો હવે તમને આઈ થિંક ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે ગુજરાતી ભાષામાંથી કેવા પ્રશ્નો પૂછી શકે, ગુજરાતી વ્યાકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને ગુજરાતી સાહિત્યમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો આવા જ પ્રશ્નો હશે.
જે પ્રશ્નો હશે બધા કન્ટેન્ટ બેઝ હશે, પહેલા જેવા હવે પ્રશ્નો પૂછાવાના નથી. એટલે તમે તમારી જાતને આ માટે તૈયાર રાખજો કન્ટેન્ટ બેઝ પ્રશ્નો માટે. તો મિત્રો અહીંયા પ્રશ્ન છે, આખ્યાનને સર્વપ્રથમ કડવા બંધ કરનાર. મિત્રો મેં અગાઉ જ કીધેલું હતું કે આખ્યાન શબ્દ તમારી સામે જ્યારે આવે ત્યારે આખ્યાન શબ્દ આવે એટલે તમને તમારા મોઢે એક જ નામ આવવું જોઈએ. કયું નામ આવવું જોઈએ મિત્રો? યસ, ભાલણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ શું હશે? કવિ ભાલણ. તો ક્લિયર મિત્રો? તો અહીંયા આપણી ટેસ્ટ પૂરી થાય. જો મિત્રો તમારે 25 માર્કમાંથી જે કંઈ માર્ક આવ્યા હોય એ માર્ક તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે એવું ઈચ્છતા હોય કે નેક્સ્ટ ટાઈમ જે 25 ક્વેશ્ચન છે એની આપણે થોડાક 50 કે 75 માર્કની ટેસ્ટ લઈએ, તો આ ટેસ્ટ વિશેનો તમે તમારો અભિપ્રાય અને તમે મેળવેલા ગુણ નીચે મને ચોક્કસપણે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને મને આગળ ટેસ્ટ લેવાનો ખ્યાલ આવે. તો થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર પૂરું કરતા પહેલાં જો તમે લોકો ગુજરાતી વિષયની સાથોસાથ નર્સિંગના સબ્જેક્ટની પર પ્રિપેરેશન કરવા માંગતા હો તો સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા, એક નર્સ, ફોર ધ પ્રિપેરેશન ઓફ નર્સિંગ સબ્જેક્ટ. લિંક ગિવન ઇન બિલો ડિસ્ક્રિપ્શન બોક્સ. તો મિત્રો જો તમને ગુજરાતી વિષયમાં સમજ પડતી હોય બરાબર, તો અને સાથોસાથ તમે ગુજરાતી વિષયની સાથોસાથ નર્સિંગના સબ્જેક્ટની પર તૈયારી કરવા માગતા હોય તો મારા દ્વારા નવી ચેનલ સ્ટાર્ટ થયેલ છે જેનું નામ છે રાહુલ મકવાણા, એક નર્સ. તો આ યુટ્યુબ ચેનલે ફટાફટ અપલોડ કરી દો બરાબર, જેથી કરીને તમે ગુજરાતી વિષયની સાથોસાથ નર્સિંગ વિષયની પણ તૈયારી કરી શકો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ફટાફટ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથોસાથ તમારા ફ્રેન્ડ સર્કલ અથવા તો ગ્રુપમાં નર્સિંગના કોઈ પ્રિપેરેશન કરતા હોય એને પણ આ લિંક મોકલી દો, જેથી કરીને એ લોકો પણ વિડીયો જોઈ શકે અને શીખી શકે. તો ક્લિયર મિત્રો? આઈ હોપ કે તમે અત્યાર સુધી મારી યુટ્યુબ ચેનલમાં જે કંઈ વિડીયો અપલોડ થયા એને તમે જોયા, નિહાળ્યા, કંઈક જાણ્યા, કંઈક શીખ્યા. તો હું આશા રાખું છું કે મારે આ ચેનલને પણ આપ લોકો બીજી મારી ચેનલની માફક જ વધાવી લેશો. તો ક્લિયર મિત્રો? વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી મારા દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોની આપને સરળતાથી નોટિફિકેશન મળી રહે. તો મિત્રો મળીએ છીએ આવતીકાલે ગુજરાતી વ્યાકરણના એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ બેસ્ટ રીડિંગ એન્ડ બેસ્ટ ઓફ લક ફ્રોમ રાહુલ મકવાણા. થેન્ક યુ.